હું બનાવવાનું છે બીલાનું શરબત. બીલું ઝાડ ઉપર ટીંગાતા હતા બીલા બે, એ તોડીને લઈ આવ્યા છે. અને આનો બીલાનું શરબત બહુ મસ્ત બને છે અને ગરમીમાં બહુ ગણકાર્યું છે ને. એક આયુર્વેદિક જડીબુટ્ટી કહેવાય છે બીલું. એટલે ઘણી પેલા બીમારીમાં પણ આનો ઉપયોગ થાય છે, પણ એ બધી વધારે મને કંઈ ખબર નથી એટલે હું ઓછું કહીશ તમને. અને હું આવી છું મારા ન્યૂ હાઉસે, એક નવું ઘર લીધું છે ત્યાં આવી છું, પણ કહીશ નહીં કે ક્યાં છું. થોડુંક હાર્ડ હોય ને. જોલી આ તો દેખાય. વાહ, મસ્ત નીકળ્યું. થોડુંક ખરાબ છે, પાકે ગયું ને એટલે હોય તો ખરાબ. તને આવી રીતના કરીને કાઢ લેવાનું. થોડું ખરાબ હોય તો કાઢી નાખવાનું. અત્યારે તો ગરમી થોડીક છે તે હોય. મસ્ત એકદમ મધ જેવું અંદરથી રસ નીકળે છે. આપણે પરિક્રમામાં પીતો હતો ને. એ તો બનાવી દે ચારો એટલું તો બસ ખબર નહીં હવે મને તો પેટીકનું મારું ઓલું થઈ જાય. તો 2 જણા માટે જ ખાલી બનાવવાનું છે એટલે પછી અડધું મૂકી દીધું, અડધું કાલે બનાવીશ. અને એક બાજુ રાખ દો. 2 ગ્લાસ પાણી નાખી દેવાના ઠંડુ, પછી બરફ નાખવાનું. બરોબર. પછી હમીએ ને તમે 2.5 ગ્લાસ પાણી નાખ્યા છે અડધા બિલામાં. અને થોડુંક આછું કરવું હોય તો વધારે નાખે એવું તમે. ગોળ નાખવો હોય તો નખાય, ખાંડ નાખવી હોય તો નખાય. તો ગોળવાળું પણ સરસ થાય, પણ અમારે છોકરી છે અને ગોળવાળું નહીં ભાવે એટલે ખાંડ નાખી દઉં. તમને જેટલું ગળ્યું જોતું એટલી ખાંડ નાખવાની છે. પછી મરી કૂટડી અને મરી નાખવાના છે એવું. તથા પલળી જાય ને ખાંડને. તો મરી કૂટણી રાખી દીધા પછી ઉપરથી શરબત બની જાય પછી ઉપરથી નાખવાનું છે. ઓલું કે હાથ સાફ કરે સાબુથી ધોવાના હાથ પેલા, પછી હાથ સાફ કરીને કરવાનું. કે ચમચેથી કે કઈ ઓલાથી મેળ નહીં આવે, બી કાઢવાના હોય અંદર થોડાક આમાં હોય. એટલે એવું નહીં જોવાનું કે હાથ ગંધારાય છે, હાથ ધોયા છે મેં. તો થોડુંક મરી, થોડુંક મીઠું, સંચર મીઠું હોય તો સારું રહે. અને લીંબુ નાખવું હોય તો નખાય, કેમ કે આ ગળ્યું વધારે છે. લીંબુ નાખવું હોય તો નાખે આવું તમે.
કાચું હોય ને ત્યારે ખાટું બહુ હોય અને પાયકા પછી મીઠું બહુ થઈ જાય, એટલે થોડુંક લીંબુ નાખો તો અસર લાગે ખાટું મીઠું. ભરે દા ગ્લાસ. બહુ કથળી નો આકરી. વાહ, તો તૈયાર છે બિલાનું શરબત. અને મજા લ્યો, એન્જોય કરો શરબત પીતા પીતા, અને પેટને ઠંડક આપો ગરમીની. તો કેવો લાગ્યો અમારો બિલાનો શરબત તો કોમેન્ટમાં લખીને કહેજો. તમને પીવા નહીં મળે, અમે પીતા પીતા કે કેવું બન્યું. વાહ, મસ્ત બન્યું.